વડોદરામાં રેડ એલર્ટ વચ્ચે વહેલી સવારે ધમાકેદાર વરસાદની એન્ટ્રીથી માર્ગો જળબંબાકાર થઈ ગયા છે ત્યારે 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબકતા કેટલાક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા। સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા સમગ્ર શહેરનું જનજીવન પ્રભાવિત બન્યું હતું। સવારના શરૂઆતી કલાકોમાં જ અંદાજે 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબકતા શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા। ધોધમાર વરસાદને કારણે રાવપુરા રોડ, એમજી રોડ, દાંડિયા બજાર અને ચોખંડી રોડ જેવા વ્યસ્ત વિસ્તારોમાં રસ્તાઓ જળબંબાકાર થઈ ગયા હતા। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે ટ્રાફિકની ગતિ ધીમી પડી હતી, જેનાથી વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી। હવામાન વિભાગે આગામી 2 દિવસ વડોદરા અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપી છે। તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે આજે શહેરની તમામ શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। સ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્ર સતર્ક બન્યું છે અને નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા, પાણી ભરાયેલા રસ્તાઓથી દૂર રહેવા તથા તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે।